લો કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં, અમે બી મજામાં છીએ. તો આજે દર્શન તો હું કરવા નહોતી ગઈ, આજે ભજન હતા, અમે ભજનમાં ગયા હતા. ભજનમાં જઈને આવ્યા અને 3:30-4 વાગે ઘરે આવ્યા હતા. એટલે બહુ ટાઈમ અત્યારે રૂક્યા હતા, એટલે આજે પરિક્રમણા કરવા નહોતા ગયા. અને માતાજીના દર્શન આજે કદાચ હું તમને સાંજે કરાવીશ, હમણાં તો નહીં કરાવું. અત્યારે અમે નાસ્તા કરવા જઈએ છીએ, માતાજીનું પ્રસાદ સવારનું છે, લેવા જઈએ આપણે. તમે વિડીયોમાં બન્યા રહો એટલે આગળ વિડીયો લેશું. તો ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો રોટલી ચાલુ છે હમણાં, અને રોટલીની જો બપોરની તૈયારી છે જમવાની. તો અત્યારે એ લોકો રોટલી બનાવે છે. આવી રીતે ઘી લગાવે ને સામે મશીન એક ચાલુ છે, એક બંધ છે. ગેસનો ચૂલો ડાયરેક્ટ સગડી પર મૂકવાનું કર્યો ચાલુ. જય માતાજી, કેમ છો બધાય? શાંતિ છે ને? તો આ છે સવારનો નાસ્તો. એટલે તો જો ઢોકળા બનાવે છે, હવે આવી રીતે ઢોકળા બનશે. અને આ બનાવી અહીંયા ભાઈ બનાવે છે, કેમ કે એટલો બધો હું નહીં બતાવી શકું, પણ તમે જોઈ શકો. મેં કાલે એક યુટ્યુબમાં નાખેલો છે એમનું, પણ આ મેં નથી નાખ્યો, હું આજે નાખીશ. કાલે ખાલી રોટલી શાક આ બધો હતો. ઓકે, વાંધો નહીં, ભલે ભાઈ. તો આ ભાઈ એમના બધા ખાસ જ છે. સામે જો ભાઈ બનાવે છે, એમનું નામ ભાઈ છે, એ બેનો ભાઈઓ છે, તો બંને બનાવે છે. અને એમનો તમારો જ કેટરસ છે ને આખો? હા, તો આ કેટરસ વાળા ભાઈ છે, અને એમનું કેટરસ છે સારો બહુ જ, કેમ કે મેં તો પહેલી વખત જોયો છે. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને બધી વસ્તુ જોવા મળશે હરોજ માટે. મેં કાલે બી વિડીયો નાખ્યો છે, તો જોઈ લેજો બધાય. અને આજે બી હું નાખીશ કદાચ, તો જોઈ શકો તમે. એકલા પહોંચી ગયેલી અને આ બાજુ 60,000 સૈનિકો એક સાથે બાણ લઈ એક સાથે 60,000 બાણની આખું આકાશ અંધાર ભગવતી એકલા છે।
જેમ અંધારો હોય, આખી રાત અંધારો હોય, અને જ્યારે સૂર્યનો ઉદય થાય આખા આકાશની અંદર એ પ્રકાશ છવાઈ જાય કે 60,000 બાણમાંથી એ ભગવતી નીકળ્યા. આજનો પ્રસાદ છે તો અહીંયા વાલનું શાક છે, ઢોકળા, રસગુલ્લા, દાળ ને ભાત, પૂરી ને રોટલી. અહીંયા છે આપણી છાશ, દેશી છાશ, એટલે આપણે પ્રસાદ લઈએ બધા મળીને. બધા પ્રસાદ લે છે એટલે આપણે હવે ગામડાની મોજ જો આવી, જો દ્રાક્ષના માંડવા છે. હું આવી છું હમણાં ભાઈના ઘરે. લોકો બોલે ને કે ગામડામાં શું છે, તો ગામડામાં આવું છે. જો દ્રાક્ષનો માંડવો છે, અને અહીંયા શેલડી એટલે અમારી ભાષામાં શેલડી, બાકી ઇંગ્લિશમાં બોલે તો ગના. અહીંયા છે શું આસોપાલો હે ને, આંબો હે. હા તો આમ જો કેવી મસ્ત એકદમ હવા નીલી, મજા આવી જાય અહીંયા ગામડે તો. એટલે હું રોજ બોલું ને ગામડાની મોજ, જો ગામડાની મોજ આવી હોય.